નિશ્ચય વડે મોટપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યુગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કંઈ દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિ કે કહીને સેવા કર્યા કરે, પણ વચને કહીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં, અને મુક્તાન સ્વામી તથા બ્રહ્માંડ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે, એનો ઉત્તર તમે કરો. ત્યારે બે જણે ઉત્તર કર્યો છે, વચને કહીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો. અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર ઠીક કર્યો, અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય, તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાની ખોટ દેખાય ખરી, અને અતિ મોટા ભગવાનના ભક્તો હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કહીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી છે, પણ જેને અવરી બુદ્ધિ હોય તેને અવરું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો છે, પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો અને મધના પૂળા ઉખેડ્યા. તેણે કહીને એને મધુસૂદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય મારો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો, તેણે કહીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેઓ હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કહીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને બે વાના જેને ન હોય ને તે ગમે તો વ્યવહારે કહીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તેમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ, એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું, એ પ્રશ્ન છે. એનો ઉત્તર જે જાજુ ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી.
સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક હરિજને પૂછ્યું જે આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થશે? તેનો ઉત્તર કર્યો જે જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારું રૂએ, તેમજ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારું દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હા મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટું ખાય. તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની મા આવી તો એ ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે, ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા જે આમને આમ 2 મહિના સુધી વાતો કરીશ, ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું દુઃખ આપણને થતું નથી, પણ ઉપાસનાના પ્રતાપથી સર્વે દોષ ટળી ગયા છે. માટે હું ભગવાનનો છું ને ભગવાન મારા સ્વામી છે એટલો ભાવ રાખો ને શરીરી તથા કારણ કાર્ય તથા અન્વય વ્યતિરેક એ વચનામૃતને સમજ્યા વિના અર્થ કરવો નહીં, નિકર બાદ આવશે. માટે આપણે તો સ્વામી સેવકને ભાવે ઉપાસના દ્રઢ રાખવી એટલે સર્વે દોષ ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા એમ માનવું ને એ તો 15 આના સ્ત્રીમાં છે ને 1 આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે, એ એની મોટાઈ છે.